હેલો, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. આપણે આવી ગયા છે જો નાહી ધોઈને અગાસી માથે તડકો ખાવા. ઘડીક વાર કે તડકો ખાઈ આવીએ તો થોડું ઘણું કામ કરવાનું હતું. સંજવારી પોતા કરવાના હતા. અહીંયા આપણે જૂની મેળી છે ત્યાં આપણે કે હાલો કામકાજ થોડું ઘણું કરી આવીએ. તો જો આપણે છે ને સંજવારી પોતાને એવું કરવાનું બાકી છે હજી. અને અમારે ચૂંદડી ભરવાની હતી, ભરાઈ ગયેલી કમ્પ્લીટ પડી છે તો કે લઈ આવી મેળીમાંથી પડી હતી જે ચૂંદડી ભરેલી. ત્યાં તો ઠંડી બહુ એટલે બહુ પડે છે. અમારા લોંગ વિડીયો આવે છે, શોર્ટ વિડીયો આવે છે, જોવા માટે સબસ્ક્રાઈબર કરજો અને લાઈક કરજો. અને અમારા લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો બે જોવો છો ને એટલે લાઈક ને સબસ્ક્રાઈબર ને કોમેન્ટ ને કરજો. હેલો, કેમ છો? કેવું તમારે ત્યાં ઠંડી કેવી પડે છે? અમારે તો જો હમણાં 2 દિવસ ત્યાં ઠંડી ઓછી પડે છે, નકર બહુ એટલે બહુ ઠંડી પડતી. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. આપણે છે ને સિત્સર છે ને આપણે ત્યાં મોટું છે ને આયોજન છે, એટલે ત્યાં 25 તારીખેથી ચાલુ થાય છે. આપણે તે 25, 26, 27, 28, 29 આપણે 29 તારીખ સુધી ત્યાં છે. 5 દિવસનું છે. 25 તારીખેથી ચાલુ થાય આપણે. એટલે જેને જવું હોય એને બધાય જાજો. આપણે તો કે માણા કહેવત છે ને કે આંગળી સીંધે એને પૂન મળે. આપણે તો જાય કે ન જાય, પણ આ વિડીયો જોવે એને જવું હોય તો જઈ શકે ને બધા એમ. એટલે હું કહું સિત્સર ગામ 25 તારીખે ચાલુ થાય અને 29 તારીખ સુધી છે. 5 દિવસનું છે. જેને જવું હોય એને જાજો બધાય. કાજલ તો આજે અમારે નિશાળે ગઈ છે. આપણે અહીંયા આવ્યા છે સંજવારી પોતા કરવા. એ કામકાજ મેં આવ્યા તે કરી આવીએ પછી આપણે ઉપાધિ લઈએ. એટલે જો સવારનો લુક બધો એવો છે, ફૂલ એટલે ફૂલ તડકો આવી ગયો છે મસ્તીનો. આવું કંઈક લુક છે બધે. જો ફૂલે ફૂલ તડકો છે. શિયાળાના તો એમ થાય કે તડકે જ બેઠા રહીએ. હવે તો જો જામફળીમાં જામફળ પૂરા થઈ ગયા છે અને હવે જામફળ ખાવા હોય ને તો લાલા આવે કે જામફળ પહેલાં બહુ ખાધા, હવે તો જામફળ છે જ નહીં. પોરની વાત પોર આવે તો ચાલો આપણે નીચે જાય છીએ. હેલો, આપણે જાય છે ગુલાબને પાણી પાવા. ગુલાબને પાણી પાઈ દે ને કે ગુલાબ હમણાં કેવા મસ્તીને આવ્યા હતા. અને પાણી ન પાય તો પછી એમાં ગુલાબ આવે નહીં. જો ગુલાબ 3-4 આવ્યા હતા. પછી છે ને 3 છે ભગવાનને ચડાવી દીધા. પાછા પાણી પાછું તો ગુલાબ આવશે ને કે થોડાક આવે. આજે આપણે બનાવવાના છે સૂપ ભાત. સૂપ ભાતમાં તે દેશી ટમેટા આપણે લઈ લીધા છે, ખાટા મીઠા મસ્તીના. ખાટા મીઠા ટમેટાનો સૂપ ભાત બહુ મસ્તીનું બને. આ ગ્લાસ દેશી ટમેટા સ્પેશિયલ સૂપ ભાત માટે. આજે આપણે બનાવવાના છે સૂપ ભાત. એમાં દેશી ટમેટા છે ને બહુ મજા આવે. લીલી ધાણા ભાજી ને નાખી હોય ને બહુ એટલે બહુ મસ્ત થાય. તમે સૂપ ભાત બનાવો કે નહીં? અમે તો સૂપ ભાત તો શિયાળામાં બહુ એટલે બહુ બનાવીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો અને અમારા લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો જોતા રહેજો. પછી કેવા લાગે છે અમને કોમેન્ટ કહેજો. અને સિત્સર છે ને જાજો બધાય. બાય.